જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 9નો 11મો શ્લોક સમજીશું. અવજાનંતી મા મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારા ઉપહાસ કરે છે. તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકે મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી. આ અધ્યાયમાં પહેલાના શ્લોકની સમજૂતી ઉપર એ સ્પષ્ટ થાય છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એક મનુષ્ય રૂપે પ્રકટ થતા હોવા છતાં તેઓ કંઈ સામાન્ય મનુષ્ય નથી. તે ભગવાન અખિલ બ્રહ્માંડનું સર્જન, પાલન તથા વિનાશ કરે છે. તેઓ માત્ર મનુષ્ય હોઈ શકે નહીં. છતાં એવા અનેક મૂર્ખ માણસો છે કે જેઓ કૃષ્ણની એક શક્તિશાળી મનુષ્ય સિવાય કંઈ જ માનતા નથી. વસ્તુતઃ તેઓ આદિ પરમ પુરુષ છે, જે અંગે બ્રહ્મ સંહિતામાં સમર્થન થયું છે. ઈશ્વર પરમઃ કૃષ્ણ, તેઓ પરમ ઈશ્વર છે. ઈશ્વરો અર્થાત નિયતાઓ અનેક છે અને એક ઈશ્વર બીજાથી વધુ મહાન ગણાય છે. ભૌતિક જગતમાં વહીવટી કાર્યો માટે કોઈ અધિકારી અથવા સંચાલક હોય છે અને તેનો ઉપરી એક સચિવ હોય છે. તેની ઉપર પ્રધાન હોય છે અને તેની ઉપર પ્રમુખ હોય છે. આમાંનો એક નિયંત્રક હોય છે, પરંતુ તેમાંનો એક બીજા વડે નિયંત્રિત રહે છે. બ્રહ્મ સંહિતામાં કહ્યું છે કે કૃષ્ણ પરમ નિયંતા છે. નિસંદેહ ભૌતિક જગત તથા વૈકુંઠલોક બંનેમાં એક નિયંતા હોય છે, પરંતુ કૃષ્ણ તો સર્વોપરી અર્થાત પરમ નિયંતા છે. ઈશ્વર પરમઃ કૃષ્ણ અને તેમનો દેહ સચ્ચિદાનંદ રૂપ અર્થાત અભૌતિક હોય છે. પૂર્વના શ્લોકમાં જે અદ્ભુત કાર્યોનું વર્ણન થયું છે તે ભૌતિક શરીર દ્વારા કરી શકાતા નથી. કૃષ્ણનું શરીર સનાતન, આનંદમય અને જ્ઞાનથી ભરપૂર છે. તેઓ સામાન્ય મનુષ્ય નથી. તેમ છતાં મૂર્ખ લોકો તેમનો ઉપહાસ કરે છે અને તેમને એક મનુષ્ય માને છે. અહીં તેમના શરીરને માનુષીમ કહ્યું છે કારણ કે તેઓ અર્જુનના મિત્રની જેમ તથા કુરુક્ષેત્રના યુદ્ધમાં એક રાજનીતિકની જેમ, એક સામાન્ય મનુષ્યની જેમ વર્તે છે. તેઓ અનેક રીતે એક સામાન્ય મનુષ્યની જેમ કાર્ય કરે છે, પરંતુ હકીકતમાં તેમનું શરીર સચ્ચિદાનંદ વિગ્રહ રૂપ છે. ભૌતિક સાહિત્યમાં પણ આનું સમર્થન થયું છે. સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણ. હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને પ્રણામ કરું છું, જેઓ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ગોપાલ તાપની ઉપનિષદ વેદોમાં એવા અન્ય વર્ણનો પણ છે. તમે કમ ગોવિંદમ, આપ ઇન્દ્રિયો તથા ગાયોના આનંદરૂપ છો. સચ્ચિદાનંદ વિગ્રહ અને આપનું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ, શ્રી રામ.